સવારમાં ચા ભાખરી રોટલીનો ચેવડો ને ખાખરા ને પતી દેવું અને બેસી ગયા નાસ્તો કરવા. હમણાંથી છે ને થોડાક તડકા ઓછા પડે છે ને વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે એટલે કામ કરવાની થોડીક મજા આવે છે. અને પછી જો વાસણ ગોઠવી દીધા આપણે. અને હમણાં હું હતી નહીં કે ને એટલે ફ્રીજ થોડુંક અસ્તવ્યસ્ત થઈ ગયું તો થયું હાલો આપણે બધું લૂછી નાખીએ અને સરખુંથી બધું ગોઠવી નાખીએ. ફ્રીજને લૂછીને આપણે જો ગામડેથી લીંબુ લેવા છે કે હવે એને સ્ટોર કરવાના છે તો જો ડબલામાં ભરી દીધા છે બધા લીંબુ. એટલે હમણાં થોડેક દિવસ હમણાં હું ઘરે નહોતી કે નહીં, બે ભાઈઓ જો દાબો નાખ્યો તો કેરીનો, તો જો બધી કેરી પાકી ગઈ છે તો આપણે ધોઈને ફ્રીજમાં સ્ટોર કરી દેવું. અને જો આપણે લીંબુ અને કેરી ગોઠવી નાખી પછી જો આપણે આ પેટીમાં બધું અસ્તવ્યસ્ત પડ્યું હતું કે નહીં તે બધું કાઢીને સરખુંથી ગોઠવવાનું છે અને રણું કરવાનું હતું કે નહીં. એટલે જો પેટીમાંથી આપણે થેલીમાં બધા ઘઉં ભરી લઈશું. અને આપણે જો આજ 2 ગોદરા ધોયા હતા કે નહીં તે જો સૂકવી નાખ્યા ને હવે આપણે થઈ ગયો છે રસોઈનો ટાઈમ, તો આપણે જો રસોઈ બનાવી નાખશું. અને જો વઘાર કર્યો પછી મને યાદ આવ્યું કે લસણવાળી ચટણી તો નથી ને, લસણવાળી ચટણી આપણે શાકની મજા આવે. તો આ જો આપણે શાક ચડે છે ને ત્યાં સુધીમાં ફટાફટ લસણ ફોલીને લસણવાળી ચટણી તૈયાર કરી નાખી કે આની વિના આપણે શાકની મજા આવે. અને રસોઈ બનાવીને ફ્રી પડીને તમે હાલો મહેંદીનો કોન બનાવી નાખું ને આ બધો સામાન લઈને બેઠીને ત્યાં પતિ દેવા આવી ગયા. અને મને કે હાલ જમવા બેસી જાય પછી બધું તારું કામ કરજે. તો હું ને પતિ દેવ જો જમવા બેસી ગયા. જમવામાં હતું ચણાની દાળ, રોટલી, કેવડા, કેરી તો આવી જાય બધા જમવા. અને બપોરે કઈ નીંદર આવી નહીં તો ઘઉં સાફ કરી નાખ્યા. જો કે સાફ કરેલા છે પણ દળનું દળાવી કે નહીં ત્યારે એકવાર હાથ ફેરો કરી નાખ્યું એટલે આપણે મનને સંતોષ. અને દળનું મૂકવા મારે જવાનું છે, મારે મૂકવા જવાનું ન હોય પણ આજ જો ઇમરજન્સીમાં જવું પડે એમ છે તો આપણથી ઉપડશે નહીં તો ગમે એમ કઈ ઉપાડીને જવું. અને થઈ ગયો રાતના જમવાનો ટાઈમ. તો જમવામાં આજે કેરીનો રસ બનાવ્યો હતો ને પતિ દેજો કેવા ખાય છે અને હું તને જમી લઉં. તો કાંઈ નહીં, મારો વિડીયો ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને ત્યાં સુધી હર હર મહાદેવ.